સુરેન્દ્રનગરમાં વઢવાણના નગર સામે આપની કિસાન મહાપંચાયત વીજ લાઇન સામે ખેડૂતોને યોગ્ય વળતરની માંગ સાથે કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ કિશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના પ્રહાર સરકાર ખેડૂતોની વાત ન સાંભળતી હોવાનો આરોપ છે। ખેડૂતોને વીજ કંપનીના નફામાં ભાગ આપવાની માંગ કરી છે। રાજ્ય કક્ષાએ કમિટી રચી ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ ઉઠી છે। ઉલ્લેખનીય છે કે વીજ લાઇન નાખવા મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા નગરા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ પ્રમુખ કિશુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સરકાર પર વરસ્યા। ભાજપ સરકાર વીજ કંપની પાસે કરોડોનું ચૂંટણી ફંડ લઈ ખેડૂતોને અન્યાય કરતી હોવાનો આરોપ કર્યો। સાથે જ ખેડૂતોને વીજ કંપનીના નફામાં ભાગ આપવા અથવા જમીનનું ભાડું આપવાની પણ માંગ કરી છે। કરવાની હોય તો ખેડૂત શા માટે મફત જમીન આપે? તો કંપની જેટલો નફો કરે એમાં ખેડૂતનો પણ ભાગ હોય, અથવા ખેડૂતને ભાડું મળે, અથવા ખેડૂતની જમીનનું યોગ્ય વળતર મળે, એવી ખેડૂતોની જે માંગણી છે એ આજે ઉજાગર કરવા આમ આદમી પાર્ટીના માધ્યમથી અમે કોલ આપ્યો છે। એટલે સ્ટેટ લેવલની કમિટીની રચના કરવામાં આવે અને એ સ્ટેટ લેવલની કમિટીમાં નિવૃત્ત ન્યાયાધીશ, ખેડૂતો અને ખેડૂત આગેવાનો પણ હોય, ખેડૂતનું પ્રતિનિધિત્વ મંડળ પણ હોય અને એમાં આગામી 25 વર્ષ પછી કઈ રીતે વીજળીના યુનિટના ભાવ હોય, 50 વર્ષ પછી શું હોય, 25 વર્ષ પછી જમીનના શું ભાવ હોય, એ પ્રમાણે વળતર નક્કી કરવામાં આવે। અને એમાં અમારી માંગ એવી છે કે કંપનીઓ નફો કમાવા માટે આવી છે, તો નફામાં પર્ટિક્યુલરી 25 કે 50 વર્ષ માટે ખેડૂતોને 5 થી 7% પ્રોફિટમાં ભાગ આપે એવી અમારી માંગ છે।